નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 29 માર્ચ 2025 પછી ચારે બાજુ અંધકાર જ અંધકાર. શું ખરેખર આ ધરતી ઉપર અંધકાર છવાઈ જવાનું છે? શું ખરેખર આ વાત આપણા પુરાણોમાં લખેલી છે? આખરે શું કામ 29 માર્ચ પછી દુનિયામાં 7 દિવસો સુધી અંધારું જ અંધારું રહેશે? આ અંધકાર થવાનું કારણ શું હશે? શું ક્યાંક આ દુનિયાનો અંત તો નથી? તો ચાલો મિત્રો, આ બધા પ્રશ્નો ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરીએ આજના આ વિડીયોમાં. વિડીયો ખૂબ જ ખાસ છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. 7 દિવસ અને 7 રાતો સુધી ડાર્કનેસ, બધી જગ્યાએ અંધારું છવાઈ જશે. હરેક ગલી, હરેક ઘરમાં ખાલી અને ખાલી અંધારું જોવા મળશે. લોકો આ અંધારામાંથી નીકળવાની કોશિશ કરશે, ઘણા બધા પ્રયત્નો કરશે, થાકી જશે, હારી જશે, આમ છતાં પણ આ અંધારું નહીં જાય. 29 માર્ચ 2025 પછી, આ દિવસ પછી આખી દુનિયાના બધા લોકો પહેલીવાર 7 દિવસો સુધી અંધારામાં જીવન જીવશે. હરેક વ્યક્તિ ખાલી એ જ વાટ જોઈ રહ્યો હશે કે ક્યારે સવાર થાય અને ક્યારે એમની આંખો અંધારાથી અજવાળાને જુએ. આ 7 દિવસ અને 7 રાતો હરેક વ્યક્તિને એના જીવનમાં એક નવી શીખ આપીને જશે. મિત્રો, તમને એમ લાગી રહ્યું હશે કે આવી રીતની વાત અમે શું કામ કરી રહ્યા છીએ? તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ અમે નથી કહી રહ્યા, પણ એક સંતે પોતાની ભવિષ્યવાણીમાં કહેલી આ વાતો છે. એક સંતે પોતાની યોગ શક્તિ ઉપર પોતાની ભવિષ્યવાણીમાં આ વાત લખી છે. અને આ સંત મિત્રો બીજા કોઈ નહીં પણ આપણા ભારતના ઓડિશાના મહાન સંત શ્રી અચ્યુતાનંદ દાસ મહારાજજી છે, જેમણે ભવિષ્ય મલિકા પુસ્તકની રચના કરી છે. આમ તો ઘણા જ ઓછા લોકો હશે જે અચ્યુતાનંદ દાસ મહારાજજીના વિષયમાં નહીં જાણતા હોય. અમે પણ એમના ઉપર ઘણા વિડીયો બનાવી ચૂક્યા છીએ. પણ જે લોકો એમના વિષયમાં નથી જાણતા એમને જણાવી દઈએ કે આ 16મી સદીના કવિદ્રષ્ટા અને વૈષ્ણવ સંત હતા. એમણે પોતાની યોગ શક્તિ, પોતાના બુદ્ધિબળ અને પોતાની તપસ્યાથી એક પુસ્તકની રચના કરી જેનું નામ છે ભવિષ્ય મલિકા. ભવિષ્ય મલિકા એ જ પુસ્તક છે જેમાં આપણા ભારતથી લઈ અને આખી દુનિયામાં ઘટનારી ઘટનાઓની માહિતી આ પુસ્તકમાં મળે છે. આ પુસ્તકમાં ઘણી એવી વાતો લખાયેલી છે જેને જાણીને તમારા એકદમ હોશ ઉડી જશે. અને આવી જ રીતની હોશ ઉડાવનારી ભવિષ્યવાણીઓમાં ધરતી ઉપર 29 માર્ચ 2025 પછી 7 દિવસ અને 7 રાતો સુધી અંધકાર છવાઈ જવાની પણ વાત લખેલી છે. આમ તો આપણે બધા જાણીએ છીએ કે એક ને એક દિવસ આ દુનિયાનો અંત તો થવાનો જ છે. આમાં કોઈ શંકા અને સ્થાન નથી. બધા લોકો આ વાતને જાણે છે, ભલે એમનો ધર્મ ગમે હોય, પણ બધા ધર્મોમાં એક વાત તો ખૂબ જ જોર આપીને કહેવામાં આવી છે કે આ દુનિયાનો અંત થશે અને થશે. જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મનો રાજ વધે છે ત્યારે સજ્જનો અને સાધુઓની રક્ષા કરવા માટે અને પૃથ્વી ઉપર શાંતિની સ્થાપના કરવા માટે ભગવાન અવતાર લે છે. અધર્મનો નાશ કરીને ભગવાન ફરી એકવાર સંસારમાં ધર્મની સ્થાપના કરે છે. મતલબ કે આપણે સમજી શકીએ છીએ કે આ ઘોર કળિયુગનો અંત કરવા માટે પણ ભગવાન અવતાર લેશે. કે પછી આ દુનિયાનો અંત ક્યારે થશે, કેવી રીતે થશે, આવી રીતના પ્રશ્નો ઘણા બધા લોકોના મનમાં લગાતાર આવતા રહે છે. પણ લોકોને આ પ્રશ્નોના બરોબર રીતે જવાબ નથી મળતા. પણ એટલા માટે જ મિત્રો સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ ભવિષ્ય મલિકાની રચના કરી છે. અચ્યુતાનંદ દાસ મહારાજજીએ લોકોને અંતના સમયથી રૂબરૂ કરાવવા માટે, અંતના સમયમાં જે કંઈ વસ્તુઓ ઘટિત થશે એ ઘટનાઓથી પરિચિત કરાવવા માટે આ ભવિષ્ય મલિકાની રચના કરી છે. તમને જાણીને વિશ્વાસ નહીં આવે કે આ પુસ્તકમાં ઘણી બધી એવી ભવિષ્યવાણીઓ લખવામાં આવી છે જેનો પૂરો થવાનો દાવો પણ કરવામાં આવે છે. મતલબ કે આ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ ચૂકી છે. મતલબ કે આપણે સમજી શકીએ છીએ કે 7 દિવસ અને 7 રાતો સુધી અંધકાર છવાઈ જવાની આ વાત કેટલી સાચી હોઈ શકે છે. રાત્રિના સમય દરમિયાન થોડીક વાર માટે પણ જો લાઇટ ચાલી જાય છે તો આપણને ખબર છે કે કેવી રીતે ઘનઘોર અંધારું છવાઈ જાય છે. અંધારામાં કોઈ તો પોતાના ફોનની લાઇટો ચાલુ કરે છે તો કોઈ પછી દીવો પ્રગટાવે છે, જેના લીધે માણસો થોડીક વાર માટે અજવાળું કરી શકે. ચાલો, અંધારામાં પણ માણસો થોડીક વાર તો પોતાનું જીવન કાઢી શકે છે. પણ મિત્રો, 7 દિવસ અને 7 રાત સુધી અંધકાર છવાઈ જવું, તો આવી પરિસ્થિતિમાં મિત્રો માણસ કેવી રીતે જીવી શકશે? વિચારીને જ મિત્રો બીક લાગે છે કે આ દિવસો કેવા હશે અને ક્યારે આવશે. તો ચાલો આ બધા પ્રશ્નોના જવાબ જાણવાની કોશિશ કરીએ. જેમ કે જીવનમાં હરેક વસ્તુ કોઈને કોઈ કારણના લીધે થાય છે અને હરેક વસ્તુનો કોઈને કોઈ કારણ તો જરૂર હોય છે. આવી જ રીતે જો આપણે અંધારાની વાત કરીએ તો અંધારાનો મતલબ મિત્રો ખાલી રાતવાળું અંધારું નથી, પણ એક અજ્ઞાની વ્યક્તિ જે
દુનિયાની સાચી શક્તિથી અજ્ઞાત છે, એવા લોકો જે દુનિયાની લોભ લાલસામાં ફસાયેલા છે અને એને જ પોતાના જીવનનો મૂળ સ્ત્રોત માની રહ્યા છે. આવા લોકો ગમે એટલી લેમ્પલાઇટમાં શું કામ ન રહેતા હોય, અસલમાં એ અંધકારમાં જ જીવન જીવી રહ્યા છે. અજ્ઞાનને મિત્રો અંધકાર જ કહેવામાં આવે છે. જે વ્યક્તિ અજ્ઞાની છે એ અસલમાં અંધકારમાં જ જીવન જીવી રહ્યો છે, અને જે વ્યક્તિ હકીકતને જાણે છે, જે ભગવાનની નજીક રહે છે, એ જ અજવાળામાં જીવન જીવી રહ્યા છે. મતલબ કે ભગવાન સાથે અજવાળું છે, અને જો આપણે ભગવાનથી વંચિત રહીએ છીએ, એમનાથી દૂર રહીએ છીએ, તો આપણે અંધારામાં જીવન જીવી રહ્યા છીએ. આ દુનિયામાં એક દિવસ એવો પણ આવશે જ્યારે લોકો આસ્થા, ભાવ, રીતિ રિવાજ, સંસ્કાર બધી વસ્તુઓ ભૂલી જશે. માણસ પોતાના ગુરુના વિષયમાં વિચારવાનું એકદમ બંધ કરી નાખશે. અને ગુરુ તો શું, એક સમય એવો પણ આવશે જ્યારે લોકો ભગવાનને પણ ભૂલી જશે. બસ લોકો પોતાની મોહ માયામાં પડ્યા રહેશે. લોકો હરેક એવી વસ્તુમાં પોતાનો સમય વ્યતીત કરશે જે વસ્તુ સારી નથી, ખરાબ અને ખોટી છે. જે વસ્તુ ભગવાન અને હકીકતના વિરોધમાં છે એ જ વસ્તુ મનુષ્ય કરશે. માણસ માણસનો દુશ્મન બની જશે. એકબીજાથી બળવું, દુશ્મની રાખવી, ચોરી ચપાટી કરવી, લૂંટપાટ કરવી, આવા બધા પ્રકારના ખોટામાં ખોટા કામો કળિયુગનો મનુષ્ય કરશે. અને મિત્રો, આજ તો અસલી અંધકાર છે. આજના વર્તમાન સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે માણસો કેવી રીતે લોભ લાલસામાં ફસાઈ રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ કે દુનિયા એકદમ ખૂબ જ ઝડપથી બદલી રહી છે. આજની તારીખમાં લોકો કેટલા બદલાઈ ગયા છે. હરેક વ્યક્તિ પોતાના વિષયમાં જ વિચારે છે. પણ આમ છતાં પણ આજના સમયમાં હજી ભગવાનમાં આસ્થા રાખવાવાળા લોકો પણ છે. પણ જ્યારે આ ધરતીનો પાપ વધતા વધતા એટલો વધી જશે કે આ ધરતી પાપને સહન નહીં કરી શકે, જ્યારે ધરતી પાપનો ભાર નહીં ઉપાડી શકે, ત્યારે ફરી એકવાર ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર આ દુનિયામાં આવશે. ભગવાન આ ધરતી ઉપરથી પાપનો અંત કરશે અને ફરી એકવાર એક નવા યુગની શરૂઆત થશે. હવે મિત્રો, અહીંયા તમારો એક સવાલ તો એમ હશે કે જેમ કે આ ભવિષ્ય મલિકામાં લખેલું છે કે 7 દિવસ અને 7 રાતો સુધી અંધકાર છવાઈ જશે, તો શું આ 7 દિવસ અને 7 રાતો સુધીનો જે અંધકાર થશે એ શું પાપી મનુષ્યો માટે થશે? તો આવું નથી મિત્રો. આ 7 દિવસનો અંધકાર મતલબ કે 7 દિવસ અને 7 રાતોનો અંધકાર તો થઈને જ રહેશે. મતલબ કે આ જે છે એ કોઈ અજ્ઞાનવાળું અંધારું નથી. આ અસલમાં જે અંધારું થાય છે એ જ અંધારાની આપણે વાત કરી રહ્યા છીએ. અને જણાવવામાં એમ પણ આવે છે કે જે 7 દિવસનો અંધકાર થશે એ કળિયુગના અંતનો એક સંકેત હશે. હા મિત્રો, કળિયુગના અંતનો સંકેત. અને પણ હા, ખાલી એટલું પણ નથી કે ખાલી આ એક માત્ર સંકેત હશે. કળિયુગના અંતના વિષયમાં સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ ભવિષ્ય મલિકામાં એવી ભવિષ્યવાણીઓ કરી છે જેનાથી ખરેખર બીક લાગે. અને અચ્યુતાનંદ દાસ મહારાજજીની ઘણી મોટા પ્રમાણમાં ભવિષ્યવાણીઓ, એમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ આજની તારીખમાં હકીકતનું રૂપ લઈ રહી છે. હવે તમે ભૂકંપને જ જોઈ લો. ભવિષ્ય મલિકામાં એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે અંતનો સમય નજીક આવશે ત્યારે આ ધરતી ઉપર વારંવાર ભૂકંપના આંચકા આવશે. મતલબ કે આ ભૂકંપના ઝટકા પણ કળિયુગના અંતનો એક સંકેત હશે. અને જેમ કે તમે ટીવીમાં અને ખબરોમાં સાંભળી જ રહ્યા હશો કે વિદેશમાં અને આની સાથે સાથે આપણા ભારત દેશના ઘણા ઇલાકાઓમાં ભૂકંપના ઝટકા લગાતાર ચાલુ જ છે. દર વર્ષે ભૂકંપના ઝટકાઓનું પ્રમાણ વધી રહ્યો છે. ખાલી આપણા ભારત દેશમાં નથી વધી રહ્યો, પણ આખી દુનિયામાં વધી રહ્યો છે. મતલબ કે આ હિસાબે જોઈએ તો તમે સમજી શકો છો કે હવે આપણે અંતનો કેટલો નજીક આવી ચૂક્યા છીએ. અને મિત્રો, આ તો હજી કાંઈ નથી. અંતના સમયની જે આપદાઓ આવશે એ આનાથી પણ હજી ખૂબ જ વધારે ભયંકર હશે. એક એવો પણ સમય આવશે જ્યારે લોકો ખાવા પીવા માટે પણ તરસશે. ભૂખથી તરસીને એનો જીવ નીકળી જશે, મરી જશે, તો પણ એને ખાવાનું નહીં મળે. બધી બાજુ આખી દુનિયાભરમાં ભયંકર ભૂખમરી જોવા મળશે. અને મિત્રો, આ એવી ભૂખમરી હશે જે હજી સુધી દુનિયાએ ક્યારે પણ જોઈ નહીં હોય. કહેવામાં એમ પણ આવી રહ્યું છે કે ચારે બાજુ બરફ જ બરફ હશે, બધી જગ્યાએ બરફ હશે. અને આવામાં જ્યારે કાંઈ પણ વસ્તુ ખાવા માટે નહીં મળે ત્યારે લોકો બરફ ખાવા લાગશે. માણસ ગમે એવી રીતે કોઈને કોઈ રીતે પોતાના જીવનને બચાવવાના ઉપાય ગોતતા રહેશે. આવી રીતે એક બાજુ તો ભયંકર પ્રાકૃતિક આપદાઓ મનુષ્યોને ઘેરી લેશે, તો બીજી બાજુ યુદ્ધની પણ શરૂઆત થઈ જશે. અને આવી રીતે ધરતી ઉપર આ ઘટી રહેલી આ આપદાઓથી, આ ઘટનાઓથી ધરતી ઉપર 7 દિવસ અને 7 રાતો સુધી અંધકાર છવાઈ જશે, ડાર્કનેસ છવાઈ જશે. અને કહેવામાં મિત્રો એમ આવી રહ્યું છે કે આ જે ઘટના ઘટશે એ આવનારી તારીખ 29 માર્ચ પછી વર્ષ 2030 સુધી આ સમયગાળા દરમિયાન ગમે ત્યારે ઘટી શકે છે. મતલબ કે તમે સમજી શકો છો કે આ આપદા, આ અંધકાર ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે, આના ઉપર તમારા શું અભિપ્રાય છે, તમારું શું કહેવું છે, અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ.
હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.